वार्ड 1, 3 और 4 से 11 प्रत्याशियों ने भरे फॉर्म। 3 निर्दलीय प्रत्याशी भी मैदान में। वलसाड नगर पालिका के आगामी आम चुनाव में कांग्रेस ने मजबूत दावेदारी दर्ज कराई है। नामांकन के चौथे दिन विभिन्न वार्डों से 11 कांग्रेस प्रत्याशियों ने अपना नामांकन दाखिल किया है। वार्ड नंबर 1, 3 और 4 से कांग्रेस के उम्मीदवार मैदान में उतरे हैं, जबकि वार्ड नंबर 7 से 3 निर्दलीय उम्मीदवारों ने भी अपनी उम्मीदवारी दाखिल की है। बड़ी संख्या में कांग्रेस नेताओं की मौजूदगी में नामांकन पत्र भरे गए। पार्टी नेताओं ने उम्मीद जताई है कि इस बार नगर पालिका में कांग्रेस का प्रदर्शन दमदार रहेगा। आने वाले दिनों में और अधिक उम्मीदवारों द्वारा अपनी उम्मीदवारी दाखिल करने की संभावना है। फॉर्म भरवा આવ્યા તો આજે અને કઈ રીતની તૈયારી છે અને કઈ રીતે ચૂંટણી અમે ફોર્મ ભરવા માટે આવ્યા છે। ફોર્મ ભરવા એમાં કોઈ તૈયારી હોય નહીં ને, હવે ઇલેક્શન લડવાનું છે નગરપાલિકા અને નગરપાલિકાના અમે વોર્ડ નંબર 4 ના ઉમેદવાર પૂરેપૂરા 4 ના ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા છે। કેટલી તૈયારી ચૂંટણીને લઈને કેટલી તૈયારી છે? ચૂંટણીને લઈને બધી જ રીતની તૈયારી છે, કેમ કે ચૂંટણીમાં જે કઈ તૈયારી કરવાની અમે બધી તૈયારી કરીને તૈયાર, કેમ કે અમે ચૂંટણી તૈયારી કરવાની હોય નહીં કે અમે તો છેલ્લા હું 15 વર્ષથી કરું છું ને મારા સાથી સભ્યો છે તે 10 વર્ષથી છે ને બાકીના જે 2 વર્ષ અમને મળ્યા એટલે અમે એ બધી તૈયારીમાં જ હતા, એટલે તૈયારી અમારે કોઈ કરવાની હોય નહીં, પૂરેપૂરી તૈયારી છે અમારી। ખાસ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાની જે પ્રથા ચાલી રહી છે, વલસાડમાં પણ આવા કંઈક સેન્સના દિવસે દ્રશ્યો સામે આવ્યા હતા, શું કહેશો તમે જે જઈ રહ્યા છે તે માટે? હા, એ અમારા રોનકભાઈ ગયા છે, એમને જરા મન દુઃખ થયું છે, પણ રોનકભાઈ એવા માણસ છે કે કોઈના કહેવામાં આવી ગયા છે, બાકી વાંધો નહીં, રોનકભાઈ તો પાછા આવશે, પોતાના ઘરે પાછા આવશે। એને લઈને વોર્ડ નંબર 3 માં કેટલો ફેર પડી શકે? એને લઈને વોર્ડ નંબર 3 માં કોઈ પણ જાતનો ફરક નહીં પડે, કેમ કે વોર્ડ નંબર 3 માં પણ જે બહુમતી આવેલી એ આવવાની છે અને જંગી બહુમતીથી જીતશે વોર્ડ નંબર 3 પણ। વોર્ડ નંબર 3 અને 4 માં કોઈ ફરક પડવાનો નથી। આખી નગરપાલિકામાં આ વખતે કોંગ્રેસનું કેટલું જોર રહેશે અને કેટલા સભ્યો ચૂંટાઈને આવશે? આખી નગરપાલિકામાં જે અમારા કોંગ્રેસ વિરુદ્ધ જે ઉમેદવાર છે એ ભાજપનો તો ઘણો જ વિરોધ છે, એટલે મોટે ભાગે કોંગ્રેસના ઉમેદવાર જીતશે અને કોંગ્રેસની બહુમતી આવે એવું છે આ વખતે। કેટલી બેઠક ઉપર ઉમેદવારો ઉભા રાખવાના છે? અમે તો બધી જ બેઠક પર ઉમેદવાર ઉભા રાખવાના છે, પણ અમુક સીટ પર છે તે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો રાખવાના છે।